તો જો ભાઈ મસ્ત મજાની તળેલી રોટલી આપણા માટે બની રહી છે. આ તો જો મહેંદી નાખીએ સવારમાં કા અચ્છા વાજી વાહ સરસ. તો આપણો મસ્ત મજાનો નાસ્તો થઈ રહ્યો છે. હું ને માં બેઠા છીએ. આજે આપણે માં સાથે નાસ્તો કરવાનો છે. અને આ સમોસો ભાઈ કાલનો એક બચ્યો છે, કાલ રાતનો, પણ નથી ખાવાનો. આપણે સાઈડ પર રાખી દો. ના નહીં દઈ માં હે ભલે તમે ખાઈ જજો. હવે જો રોટલી સાથે ને આપણે અથાણું લીધું છે, અને આ જે અથાણું છે ને એ બજોરાનું અથાણું છે. તો એટલા માટે બજરા તો આપણે ભાવે નહીં, તો આપણે ખાલી રસ લીધો છે બજોરાનો. ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનો મોસમ એટલો જબરદસ્ત છે ને, નથી ગરમી નથી ઠંડી, એકદમ જબરદસ્ત મોસમ છે. અને મારે પાછળ જોઈ શકતા હશે આકાશમાં જોવો તો ખરા વાદળાને કેટલા જબરદસ્ત દેખાય. એમ લાગે આપણે કાર્ટૂન જોતા ને કાર્ટૂનમાં કેવી રીતના વાદળા સેટ કરેલા હોય, બસ એવું જ દ્રશ્ય છે આજે. તો એકદમ બ્લુ કલરનું આકાશ છે ને ક્યાંક ક્યાંક વાદળાઓ છે, તો એટલું મસ્ત લાગી રહ્યું છે. અને આકાશનો લુક એને બે સમય સારો હોય. એક તો સવારના ભાગમાં 8 થી 10 વાગ્યાના વચ્ચે, યા તો પછી સાંજે 6 વાગ્યાથી કરીને 7:30 વાગ્યા સુધીના વચ્ચે. સવારના તો ચલો બ્લુ કલર હોય, પણ તમે સાંજના જોવો ને તો પર્પલ કલર થઈ જાય, ક્યારેક ઓરેન્જ હોય, ક્યારેક તો પિંક થઈ જાય. તો ભાઈ જબરદસ્ત આકાશ દેખાય હો ને. અને આપણી ફેવરેટ સાંજ છે. સવાર કરતાં આપણી સાંજનો જે નજારો હોય ને એ બહુ સુંદર જ હોય. એમાં હે રામ તમે હજી કાનને બાંધે તો ટાઢ પડી રહી તમને? હે ક્યાં રહી? ઠંડી આવી નહીં હવે તો? ઓહો એક સાલ ઓઢી નથી હે તો એ તો કહું ગરમી થારી. હવે તમે જોવો તમારે સાલ ને ઓઢી દે. હવે ક્યાં હવારે? હવે તો 10:30 વાગે. હવે તો ભલે હવે તો ચાય હાલે પણ કે હવાર ઉઠી રન થી ટાઢું લાગે. પાઘડી હકર લાગે રી તમને હો ને. એ બાંધતી ને એટલે મને શોખ થયો. હવે તમે આ દેખાઈ કરી મન ન બંધાવી એટલે તમે બાંધી એમ કે? તમે ત્રણેય બાંધી હતી, આજ મેં એકલી બાંધી. આમ જ હાલે જજો, જ્યાં જવું હોય ત્યાં, વાંધો નહીં. तो गाइस ये देख रहे हो हक्का नूडल्स, बटर रोटी, मिक्स वेज और बटर मिल्क. भाई साहब होटल का बिल है. कल इनो होटल में गए थे खाना खाने के लिए. हाँ दोनों मियाँ बीवी और बच्चे साथ में. કેવો એક્સપિરિયન્સ? મજા આવી ગઈ હોટલમાં જમવાની? વાહ રે વાહ, તૈયાર જડે કે મજા. એ વાત સાચી છે. તો કાલે કાકી ને કાકા ને રાઘવી ગયા હતા હોટલમાં જમવા માટે. બાકી હું ને માં તો ઘરે હતા, અને મેં ને માએ રાતે પોવા ખાધા. બાકી બધા જો હક્કા નૂડલ્સ ને બટર રોટી ને મોજ કરી. એ ભાઈ એક શાક લીધું એ બી પૂરું ના કરીએ, અડધું તો પાછું લઈ આવ્યો. હે આ તો જો ભાઈ પાર્સલ કરાય. સાચી વાત છે. પણ એમને એક શાક તો પૂરું કરાય ને, બે માણ થઈને લો. આવડું ન ખવાય ને તો મેં રોટલી એક ખાધી હતી. શું તો ચલો આ અમારા ભાગનું છે, મારા ને માના ભાગનું છે. અમે પણ હોટલનું જમી લેશું. એમની તમે કેટલા વર્ષ પછી ગયા હતા હોટલમાં આમ બે માણ? કઈ યાદ છે? હમણાં ગયા હતા. કઈ ગયા હતા? રાઘવીને નહીં, તમે હવે જવાય કઈ કઈ જવાય કઈ કઈ તો એ જ પૂછ રહ્યો. મન નથી લાગતું કદી ગયા હો. તમારા લગ્ન ત્યાં પછી તમે ને જેઠા બાપા ને ક્યાં ફરવા ગયા હતા? અમે તો કઈ ફર્યા, ઘણા ફર્યા, ચિત્કાર ફર્યા. બે માણ ભલા, બીજા નહીં. એક રામપર છે વિરાણી ને વિરાણી છે રામપર. બધાની સ્ટોરી એવી છે ભાઈ. અરે માખી આવે. બધાની સ્ટોરી એવી છે. વિરાણી થી માં રામપર ના, તો વિરાણી થી રામપર ને રામપર થી વિરાણી. બાપાએ ઘણા ગુમાયા. પેલા તે ભલે એવું હતું નહીં ખાસ, હવે થઈ ગયું. આવતા હતા પણ અમને કે અહીંયા ક્યાં ભૂલાઈ ગયું. અહીંયા માતાજી અહીંયા તેરી માતાજી જમીનમાં તે પેદા થયા હતા, તેની માણ કે દર્શન કરવા જતા હતા. કે હાલો ને જોવા, હાલો ને આજની તારીખ તો ઈ ના હાલે. તો પછી શું થયું, કસ્તુરબાઈ આયા ને ફરવા ગયા હતા ને, તેથી પછી વળતા ફેર ત્યાં ઉતર્યા ને માતાજીને દર્શન કરે. તારે દાદા મને કઈ નથી બતાવ્યું. વાડી ને ઘર ઈ બતાવ્યું. શું કરી કોવેલા? કઈ નહીં કરે, કઈ ના કરે. એ ગયા હાલે ને આપે જશું હાલે. આવતા જન્મમાં તમે મહારાણી બનશો ને તે ફરજો તમે
ખૂબ બધું ફરજો હો ને આજે નંબર નથી ફર એમ તો અમારામાં ચારધામની યાત્રા કરીએ હો ને તો જો રાઘવીને સ્કૂલ બસનો ટાઈમ થઈ ગયો બસ થોડી જ વારમાં સ્કૂલ બસ આવતી હશે તો આપણે રાઘવીને લેવા માટે આવ્યા છીએ ઘણા દિવસો પછી બાકી જો હોસ્પિટલનું કામ તો એકદમ જોરો શોરોથી ચાલુ છે આ હિસાબે તો મને લાગે 1 વર્ષમાં બની જશે યાર તો જો બસ પણ આવી ગઈ हाँ बढ़िया है हम रागुड़ो આવી ગયો એમ અરે વાહ કોંગ્રેચ્યુલેશન્સ આજો હે કેમ કેમ એક બે પ્રશ્ન નતા આવડતા એમાં દાંતવાડી જાય શેનું પેપર હતું આજે હિન્દી તારી એક્ઝામ ચાલુ થઈ ગઈ એક્ઝામ નથી તો યુનિટ ટેસ્ટ અચ્છા અચ્છા રેવા દે અંદર ઘરે તો પહોંચવા દે બાઈ જો રસ્તામાં જ બોલો ખોલી નાખ્યો પેપર હે નહીં હા ચલો કેટલા માર્ક્સ આવશે કેટલા માર્ક્સનું હતું એ કે પેલું 20 માંથી કેટલા આવશે 19 હા એ ઠીક છે એક બે માર્ક્સ કટ થવા જ ખપે રાઘુ મને એમ કે તો કાલે હોટલમાં ગઈ હતી હે તો અમે પછી મંગાયું કેમ પપ્પા એને પપ્પાને આવ્યું મંગાવતા આવડ્યું પપ્પાની મમ્મીએ મંગાવ્યું મમ્મી તોય મને પૂછીને મંગાવ્યું શું બટર નાન હતું કે રોટી હતી બટર રોટી હતી રોટી મંગાવી હતી નાન નથી મંગાવી એમની પપ્પા ના આવડી મંગાવતા પપ્પાએ તો ખાલી મેં નૂડલ્સ ઓર્ડર કર્યા હતા ખાલી એમ જ કીધું કે નૂડલ્સ બસ એટલું જ કીધું હતું બીજું કાંઈ નહીં ખપે નૂડલ્સ તો બસ નૂડલ્સ મંગાવ્યા હતા મજા આવી ગઈ વાહ હા એનું શાક અમે ઓલું પેક કરાવી આવ્યા એ તો મેં કીધું મમ્મીને એક શાક હતું એમાં તમે પાર્સલ કરી આવ્યા તો કેટલું આખું આમ આખું ડુંગર બનાવી દીધો તો એવડું થોડી રાત રંજણા તો ચલો ભાઈ જમવાનો સમય થઈ ગયો છે તો આપણે બપોરનું જમી લઈએ અને ભાઈ જે કાલની સબ્જી છે ને હોટેલ વાળી એ આપણે જમી ખરાબ નહીં થઈ ગઈ હોય ને ખરાબ નહીં થઈ હોય ચાલજો ચલો તાજું દીધું અમને ત્યાં ગરમા ગરમ હમણાં ગરમા જશે તો જો આપણું જમવાનું આવી ગયું છે આ છે મિક્સ વેજ સબ્જી આ છે ઘરની સસ્તી સબ્જી અને આ છે નાનની જગ્યાએ નાની રોટલી તો જમી લઈએ હો ને મસ્ત મજાનું તને ભાવશે કે નહીં આજે ઘરનું કાકા ગયા છે આજે શરણનાથ કેમ કે શરણનાથ તિથિ છે તો એ ત્યાં જમીને આવશે સવારના ભાગમાં મેં તમને મોસમ બતાવ્યો તો કેટલો જબરદસ્ત મોસમ હતો વાદળા બી સારા દેખાતા હતા પણ આ જુઓ તો ખરા તમે પાછળ અંધાર આવે છે આ સાઈડથી ભાઈ 99% આ સાઈડથી જો આવા વાદળા આવે ને તો વરસાદ પડે એમ હોય જોઈએ હવે આજ શું થાય છે વરસાદ પડે છે કે નહીં તો જો ભાઈ ગઈકાલે ને આપણી મેચ હતી મતલબ ઈરાનની ટીમની મેચ હારી ગયા છીએ અમે વન સાઈડ હારી ગયા છીએ અરે યાર શું થયું ખબર હે 2-3 વર્ષ પછી એક પ્લેયર અમારું મેદાનમાં ઉતર્યો અને પ્લેયરનું પરફોર્મન્સ તમે જો ભાઈ ચોખ્ખો મારે હો ને પેલા જ બોલે આવીને ચોખ્ખો મારે અને બીજા બોલે કે ત્રીજા બોલે પછી બીજા કે ત્રીજા બોલે તો ભાઈ વિકેટ પડી ગઈ મેચ બતાવ જેવી હતી નહીં કેમ કે તમને ખબર છે એઝ ઓલવેઝ આપણી ટીમ હારી જાય છે ખબર નહીં કોની નજર લાગી છે હવે મને લાગે કે બધા પ્લેયરને બોલાવીને હવન કરાવવું પડશે પહેલાં ભાઈ 1 નંબર ટીમ હો ને પહેલાં એવી હતી સારી ટીમ હવે ખબર નહીં ભાઈ શું થઈ ગયું છે તો કાલે આપણે હારી ગયા ભાઈ એ મેચ હવે આપણે ટુર્નામેન્ટથી બહાર થઈ ગયા છીએ અને કાલે એ જે ચોખ્ખો મારે છે ને એ ભાઈ હારે અમારા 2-3 વર્ષ પછી મેદાનમાં ઉતર્યા હતા તો હજી રમી શકે એમ છે વાંધો નથી તો જો કાંઈ દરરોજની જેમ જમવાનો સમય થઈ ગયો છે પણ જમવાનું હજી બન્યું નથી આજે થોડુંક લેટ છે તો અમને લાગી છે ભૂખ તો અમે લોકો જો આ પુડિકાથી કામ ચલાવ્યું છે હું છું રાઘવી છે માં પણ છે પણ માં નથી ખાતા માં ખાલી બેઠા છે તો હું ને રાઘવી આનાથી કામ ચલાવી આમાં એ થોડાક 2-4 ભૂંગળા બચ્યા છે જ્યાં સુધી જમવાનું નથી બનતું ત્યાં સુધી આ ટેકો આપશે આપને નિંદાળું કરો એટલામાંથી મને ના આવડે જો એક તો દેખું નહીં આ કરો ને કહું દેખું નહીં હું શું કરું કે મને કટાળું થાય તો ચલો આપણે હેમલતાબેનને મદદ કરી હું એને 5 ગણીશ 5 માં તું એને આવડ તો ખરી રસોડામાંથી એને તને વાસણ લઈને રાખવાના છે ઠીક છે હા 3 2 1 ગો 1 2 3 4 5 એક પાસ
પાંચ ખપે હા, તો એક વાસણનું 3 રાખીએ હાલ. ઠીક હે, રાખી દો ભાઈ, રાખી દો. ચલો ફરી હાલો, પાપા ત્યાં કને હેરી ના ફરી હાલો. 3 2 1 ગો. 1 2 3 ક્યાંથી બેસી પાછી 3 2 1 ગો. 1 2 3 4. આમ કેમ રાખ્યા છે લાઈનમાં? આ તો બારે જશે આમ લાઈન આખી. જો આ જો સામે સામે બેસવાનું હે. તો જો ભાઈ આપણું જમવાનું આવી ગયું છે. લેટ તો લેટ ને જમવામાં છે ખારી ભાત ને બુંદી છે. તો આપણે જમી લઈએ ને. રાઘવીની સ્કૂલમાંથી પ્રોજેક્ટ મળ્યું છે કાંઈક. તો હવે આ ચાર્ટ પેપર લઈ આવ્યા છીએ. હવે આમાં કાંઈક તો કરવાનું છે. હવે એને ખબર શું કરવાનું છે. સાઈડ ની જે કોર્નર્સ છે ને એમાં ડિઝાઇન કરીને વચ્ચે 3 ભાગ કરવાના. ને એ ભાગમાં શું હશે? એક ભાગ મીડિયમ હશે, સોરી મોટો હશે પેલો ભાગ. હા. તો એમાં હશે નોટ, હા યાની કે 500 નોટ હે તો એક બાજુ સીધી ચોટાડશું ને બીજી બાજુ જે સ્થાપત્ય દેખાય ને એ રીતે ચોટાડશું. તો હવે તમે રાત થઈ છે ને તઈ હવે તમારું હોમવર્ક ચાલુ કર્યું છે. તે હોમવર્ક નથી, પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ કે હોમવર્ક જે બી પણ હોય, એમાં નોટ ને ઈ રૂપિયા ને ઈ નથી કરવાનું, ઈ સ્કૂલે કરવાનું. જે ઈ પછી પૈસા ચોટાડશું એ ઘરે લઈ આવજો હો ને. મેડમ જે પૈસા દે અહીંયા ચોટાડવાના ઈ તો ઘરે લઈ આવીશ અગર અસલી હશે ને? હે? અસલી પૈસા હશે ને? નકલી. અસલી ખપે યાર. તું તો જો મેડમ ને કે અસલી પૈસા દો તો પ્રોજેક્ટ બને, નહીં તો ના બને. હા તો પછી આપણે પછી ઘરે લઈ આવવાના. ઉઠાડી હા ઘરે લઈ આવવાના. ચલો ભાઈ, આનો પ્રોજેક્ટ તો હવે ક્યારે ખતમ થશે એ તો ખબર નથી. પણ આપણો જે બ્લોગ છે ને ભાઈ અહીંયા આપણે ખતમ કરી. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો સુધી જોયો હોય તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. ટાટા બાય બાય, ટેક કેર, બાય. કો ક્યાં હું કરીશ. શું? તમે આટલા બોક્સ દેખાડ્યા હા, હા તો એમાંથી ગમે તે એક બોક્સ ખાનું કો, તારી વાતો એવી હોય ને અમને મતમાં ના બે. એક ખાનું કો તમે ગમે તે એક. આટલા ખાના હે ને આ 1 2 ને 3 4 5 6 7 8 9 આ ના ગણો, આ વાળું ની. તો 8. 8 માંથી ગમે તે એક. ઈ વાળું કો આટલા રહ્યા 1 2 3 4 5 6 પછી તને એવું આવડે ને અમને એ ખબર ના હોય એ શું થાય રહ્યું. આ 2 4 ખાના રહ્યા ગમે તે એક કો. હે જો તો માને આવડે રહ્યું. જો તને કરવા ના દીધું લે. વલ્લા જરા ક્યાં